કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં હશો? તો આપણે હવે તમારા લોકોનો ઘણા સમયથી બધાની ખૂબ કોમેન્ટ આવતી હતી કે વેટનરીનું એડમિશનને રિલેટેડ એક વિડીયો બનાવો, કે તેનું મેરિટ કયા બેઝિસ પર બને છે, મેરિટ ક્યારે આવશે, કઈ કોલેજ સારી છે ગુજરાતમાં. તો આપણે આ વિડીયોમાં આગળ તમે બન્યા રહ્યો તો આપણે વિડીયોમાં બધી માહિતી લેવાની છે કે કઈ રીતના આખું એનું ગુજકેટના બેઝ ઉપર તમારું મેરિટ બનાવવામાં આવશે અને તમને કેટલા માર્ક્સના બેઝ ઉપર તમને એડમિશન આ વખતે મળશે 2024માં કે નહીં મળે, અને રાઉન્ડ ક્યારે બહાર પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ આ વિડીયોમાં લેવાની છે. તો તમે જો આપણે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમને જે પણ ડાઉટ હોય તો તે કોમેન્ટ કરો, બરાબર? તમને ફટાફટ રિપ્લાય આપવામાં આવશે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો પહેલાં કટ ઓફની વાત પછી કરીશું. તો પહેલાં આપણે જોઈએ કે ગુજરાતમાં પહેલાં તો 4 કોલેજ હતી ગયા વર્ષ સુધી. આ વર્ષથી પાંચમી એક નવી કોલેજ એડ થઈ છે, જેમાં આપણે ક્રમવાઇઝ જોઈએ તો સૌથી પહેલાં આણંદ વેટનરી કોલેજ છે, જૂનાગઢમાં આવેલી જૂનાગઢમાં એક છે, એક દાંતીવાડા છે, એક નવસારી છે, અને એક હિંમતનગરમાં આ વર્ષે નવી એડ કરવામાં આવી છે, જેમાં તો અત્યારે હાલ પૂરતી 25 સીટો એડ કરવામાં આવી છે. બાકી બધી કોલેજ છે ઉપરની જે 1 થી 4 નંબર, ત્યાં બધામાં 80 સીટો છે તે અવેલેબલ છે. તો આપણે તમે જોઈ શકો છો, આમાં તમને વિડીયોમાં બતાવી શકે છે કે આમાં જો બધી કોલેજ 4 કોલેજ આપેલી છે અને કેટેગરીઝ વાઇઝ આમાં મેરિટ આપેલું છે, બરાબર? આ મેરિટ એવું છે કે જે તમારે જે કોલેજમાં છેલ્લો રાઉન્ડ, ધારો કે 2 રાઉન્ડ પડ્યા હોય, 3 રાઉન્ડ, તો જેમાં છેલ્લો રાઉન્ડ પડ્યો છે ધારો કે 3જો નંબરનો, તો એમાં છેલ્લા વિદ્યાર્થી સ્ટુડન્ટને જે એડમિશન મળ્યું હોય, જે કટ ઓફ તેના એ કટ ઓફ આમાં બતાવેલો છે, બરાબર છે? આ કટ ઓફ કઈ રીતના બનાવવામાં આવે છે સીધો એ તમને આગળના વિડીયોમાં બતાવવામાં આવશે, કે કઈ રીતના ગણતરી કરીને કહેવામાં આવશે કે આગળના વિડીયોમાં કે આ કટ ઓફ છે તે કઈ રીતના આ રીતના બતાવવામાં આવશે. ધારો કે આમાં આપણે પહેલાં આણંદનું એક્ઝામ્પલ લઈએ તો તેમાં જનરલ માટે 74.38% છે. તો આ એના ગુજકેટના માર્ક્સ નથી, આનું આખું કમ્બાઈન થઈને મેરિટ બનેલું છે, જે તમને હજી સાઇટ પર આવ્યું નથી, જે સાઇટ ઉપર આવવામાં આવશે બાદમાં. તો ચાલો તમે આપણે આગળ માહિતી મેળવીએ કે કઈ રીતના આખું આનું મેરિટ કટ ઓફ કઈ રીતના બેઝ પર બને છે, એક એક્ઝામ્પલ દ્વારા, બરાબર છે? તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો. એક્ઝામ્પલ તરીકે તમારે ગુજકેટમાં 84 માર્ક્સ આવેલા છે, 84 માર્ક્સ આવેલા છે, અને ટોટલ ગુજકેટ આપણે ગુજરાતમાં 120 માર્ક્સની હોય છે, બરાબર છે? તો એના આપણે ટકા કાઢવો હોય, પર્સન્ટેજ નીકાળવો હોય તો કઈ રીતના નીકાળવાના, કે 84 ડિવાઇડ બાય 120 મલ્ટીપ્લાય 100, તો એના પર્સન્ટેજ થશે 70%, જે તેનું તમારું ફાઇનલ મેરિટ બનશે. તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા પાછળની સાઈડમાં જોઈ શકો છો કે જો આમાં 74.38 છે તો એને સમથિંગ 80 માર્ક્સ અપ હશે. તમે તમારી રીતે ત્રિરાશી મૂકી અને મેથેમેટિક્સથી સોલ્વ કરી શકો છો. આપણે ફક્ત એક્ઝામ્પલના સ્વરૂપે સમજ્યું છે કે જો કોઈ સ્ટુડન્ટને 84 માર્ક્સ આવ્યા હોય આઉટ ઓફ 120માંથી, તો તેનું મેરિટ બનશે 70નું બનશે, બરાબર છે? આ રીતના તમારું મેરિટ આખું કમ્બાઈન કરવામાં આવે છે, અને જે તે આપણી કામધેનુ યુનિવર્સિટીની સાઇટ છે તેના પર મૂકવામાં આવે છે, અને ત્યારબાદ તમારે મેરિટ અનુસાર તમારી કેટેગરી વાઇઝ જે તે ક્રમાંક મુજબ તમને મેરિટ નંબર આપવામાં આવશે, અને તેના બેઝિસ પર તમને એડમિશન મળશે. અને જે આગળની સાઈડમાં જે બતાવેલું છે આવડવા, તે તમને આ મેરિટ બતાવે, સીધા ગુજકેટના તમારા માર્ક્સ નથી, પણ આ કમ્બાઈન થઈને મેરિટ આવેલું છે. એકવાર ફરીવાર કહી દઉં કે તમારું માત્ર ને માત્ર મેરિટ ગુજકેટના માર્ક્સના બેઝિસ પર જ બને છે, બાકી કોઈ પણ માર્ક્સ એડ કરવામાં આવતા નથી, ગુજરાત બોર્ડના પણ નહીં. માત્ર ને માત્ર ગુજકેટના માર્ક્સના બેઝિસ પર જ તમારું આખું ફાઇનલ મેરિટ બનશે. વિડીયોમાં આગળ બન્યા રહો. આપણે કોલેજ વાઇઝ જોઈએ, ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ હતો કે મારે એટલા માર્ક્સ છે તો મને કઈ કોલેજમાં એડમિશન મળશે, એડમિશન નહીં મળે, કયા રાઉન્ડમાં મળશે કે નહીં મળે. તો આ મેં બેઝિક ડેટા લીધેલો છે, જે લાસ્ટ યરના કટ ઓફ છે તેની મુજબ ખાલી 2 કેટેગરી વાઇઝનો કરેલો છે, જનરલનો અને ઓબીસીનો. આ જે માર્ક્સ છે તે છેલ્લા રાઉન્ડમાં જે તે કોલેજમાં લાસ્ટ રાઉન્ડમાં જેટલા સ્ટુડન્ટને એડમિશન મળ્યું છે તેના બેઝિસ પર કરેલો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કોલેજ વાઇઝ જોઈશું. તો સૌપ્રથમ આણંદમાં જનરલ માટે 84 માર્ક્સ રહેલું છે, અને ઓબીસીનું બી સેમ જ રહેલું છે, 84 થી 83ની વચ્ચે રહેલું છે, પણ મેં નિયર ઇક્વલ ટુ અહીંયા તમને 84 બતાવ્યું છે. બાકી છેલ્લો રાઉન્ડ જે પડ્યો છે, લાસ્ટ યર 2 રાઉન્ડ પડ્યા હતા, તેમાં છેલ્લા રાઉન્ડમાં જનરલમાં 84 માર્ક્સ એટલે ગુજકેટમાં જેને 84 માર્ક્સ આવેલા હોય તેના પર રહેલું છે. આગળ મેં તમને કમ્બાઈન પર્સન્ટેજ મેરિટમાં બતાવ્યું હતું, આ તમારા ગુજકેટના માર્ક્સ છે આઉટ ઓફ 120માંથી છે, બરાબર છે? ત્યારબાદ નવસારીમાં જોઈએ તો 78 માર્ક્સ પર જનરલ માટે કીધું, અને 77 માટે ઓબીસી માટે હતું. ત્યારબાદ આપણે જૂનાગઢની વાત કરીએ તો 79 પર જનરલનું અને 78 પર ઓબીસીનું, અને દાંતીવાડા માટે 18 માર્ક્સનું જનરલ અને 79 માર્ક્સનું ઓબીસી માટેનું. આપણે આ વર્ષે એક નવી કોલેજ થઈ છે જે હિંમતનગરમાં, જે હાલ પૂરતું નથી, કેમ કે તેમાં ફર્સ્ટ યર રાઉન્ડ થશે
એટલા માટે તેનું મેરિટ આમાં આપેલું નથી. તો આ મુજબ તમે જે હજી બાકી કેટેગરી છે, SC વાળા છે, ST વાળા છે અને EWS વાળા, તો પોતાના આગળ તમને વિડીયોમાં બતાવ્યા મુજબ તમારે પોતાની જાતે કેલ્ક્યુલેટ કરી લેવાનું છે કે કેટલું છે, અને આના બેઝિસ પર તમને એડમિશન મળશે. તો તમારે એક રફલી આઈડિયા તમને આવી જશે કે આપણને કઈ કોલેજમાં એડમિશન મળશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે તમારે ભાઈ 85 પ્લસ માર્ક્સ હોય તો તમને આરામથી કોઈ બી કોલેજમાં એડમિશન મળી જાય છે, બરાબર છે. અને આમાં જોઈએ મેરિટમાં તો કે તમારે 75થી નીચે માર્ક્સ હશે, બરાબર, 75થી નીચે માર્ક્સ, તો તમને જનરલ અને OBC કેટેગરીમાં તો એડમિશન નહીં મળે, કેમ કે અને ચાન્સ છે 25 સીટ વધી છે તો એની સામે સ્ટુડન્ટ બી વધ્યા હોય છે, બરાબર, તો એનો ચાન્સ ઓછો રહેશે કે તમને એડમિશન મળી શકે છે. બાકી SC ST OBC વાળાનું એમાં થોડો ચાન્સ રહે છે, પણ અમારા ક્રાઇટેરિયા મુજબ કે તમારે 16થી ઓછા માર્ક્સ હશે તો તમને એડમિશન મળવું થોડુંક કેવડાવશે. જનરલ અને OBCમાં તો નહીં જ મળે, બરાબર છે. તો વિડીયોમાં આગળ બનાવ્યો. થેન્ક યુ. તો તમારે હવે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન જોતી હોય રિલેટેડ આની માહિતી, તો તમે કોમેન્ટ કરો, અથવા તમારે કોઈ પણ જાતના પ્રશ્ન પૂછવા હોય તો આપણા ઇન્સ્ટાગ્રામની તમને બાયોમાં લિંક આપેલી છે 2, તેમાં તમે મેસેજ કરશો ઇન્સ્ટાગ્રામ પર, બરાબર, અને તો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અથવા કોઈ બી આપણા ચેનલમાં જ એક કોમેન્ટ્રીમાં આપણે એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે જેમાં એડમિશન રિલેટેડ તમામ પ્રકારના ડિસ્કસ કરવામાં આવે છે. તો તમે એક ગ્રુપના લિંક જોઈન કરી અને તમારા ડાઉટ પૂછી શકો છો. અને કોલેજ હજી તો એડમિશનની વાર લાગશે, કારણ કે લગભગ 10મો મહિનો તો આવી જાય ત્યારે તમારે એડમિશન પડશે, અને રાઉન્ડની બી હજી વાર લાગશે. હજી તમારે ઓગસ્ટ પછીના મહિનામાં જ રાઉન્ડની વાટ જોવાની છે, બરાબર છે. તો તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.